હવે જો ગણપતિજી મહારાજ એની પાસેથી થોડુંક શીખવાનું છે. જેમ કે એના કાન છે ને એ બહુ મોટા છે, તો એ મોટા કાન દ્વારા આપણે એવું શીખવાનું કે ઉત્કૃષ્ટ શ્રવણ ભક્તિ શીખવાની. હા, જો તમારા જીવનની અંદર શ્રવણ ભક્તિ આવી જાય ને તો તમારા જીવનની અંદર શાંતિનો અનુભવ થાય. અને દુનિયાની અંદર સાંભળવા જેવું અને ન સાંભળવા જેવું ઘણું બધું છે. તો આપણે વિચાર કરવો કે દુનિયાની અંદર આપણે શું સાંભળવું ને શું ન સાંભળવું. જોકે આ દેશની અંદર ઈર્ષા ને અદેખાઈ ને એવું બહુ ઓછું દેખાય હો. કારણ કે અહીંયા કોઈ ભેગા થતા ન હોય. હવ પોતાના કામથી મતલબ રાખતા હોય. પણ દેશની અંદર તો ઘણું બધું હોય ને. ઓટલા હોય, ગામનો ચોરો હોય, ગામની બારે વડ હોય, છેલ્લી બાકી મંદિરની અંદર હોય. કૂંથલી ને ઘણી બધી માથાકૂટ હાલતી જ હોય. તો આપણા કાન દ્વારા આપણે વિવેક શીખવાનો કે આપણે શું સાંભળવું ને શું ન સાંભળવું. જે સારું સારું હોય ને એ જો સાંભળીએ તો આપણામાં સારા ગુણ આવે, અને નબળું સાંભળીએ તો આપણામાં કેવા ગુણ આવે? નબળા ગુણ આવે. આ કોઈકનું ખરાબ આપણે સાંભળીએ તો ખરાબ જોઈએ તો આપણા જીવનની અંદર એ બધા દોષોની ભરતી થાય છે. એટલે ગણપતિજી મહારાજ એવું શીખવે છે કે ઉત્કૃષ્ટ શ્રવણ ભક્તિ રાખવી અને હંમેશાને માટે સારું સાંભળવું, કોઈનું નબળું સાંભળવું નહીં. કદાચ ને કોઈકની નબળી વાત કહે ને તો એમ કહી દો ને, ભાઈ એ વાત તું તારા પૂરતી રાખ, તું મારા સુધી વાતને પહોંચાડ નહીં. હા, અને ગણપતિજી મહારાજની આંખો સૂક્ષ્મ છે, નાની આંખો છે. તો એ આંખો એવું સૂચવે છે કે હંમેશાને માટે નિરીક્ષણ કરી અને પછી જ દ્રષ્ટિ આપણે ફેલાવાની. બહુ વિશાળ દ્રષ્ટિ ફેલાવાની જરૂર નથી. આ આંખથી પણ આપણે સારું જ જોવું, ક્યારે કોઈનું ખરાબ તો આપણે આંખથી જોવું જ નહીં. અને ગણપતિજી મહારાજનું મસ્તક એ વિશાળ છે, એ બુદ્ધિનું દ્યોતક છે, બુદ્ધિ એની અંદર રહેલી છે. એટલે અવશ્યપણે બુદ્ધિથી જ આપણે નિર્ણય કરવો. કોઈની વાતો સાંભળી અને ક્યારેય નિર્ણય કરવો નહીં. બે પક્ષની વાતો સાંભળી અને પછી આપણે બુદ્ધિથી નિર્ણય કરવો. એ નિર્ણયથી કોઈને પણ નુકસાન નથી થતું. એ ગણપતિજી મહારાજનું મસ્તક ચિંતવે છે. અને ગણપતિજી મહારાજનું પેટ કેવું છે? બહુ મોટું છે, વિશાળ પેટ છે. તો એ વિશાળ પેટ એવું સૂચવે છે કે કોઈકના દુઃખ અને દર્દની વાતો હોય ને, કદાચ કોઈક કહે ને તો એ વાતો આપણે પચાવી જાણવી, બધી જગ્યાએ જાહેર કરવી નહીં. કેટલીક વાતો એવી હોય દુનિયાની અંદર કે એ પચાવી જાણવાની હોય, એ પછી જાહેર કરવાની હોતી નથી. જાહેર કરવાથી અનિષ્ટ થતું હોય છે. એટલે કોઈના જીવન બગડે નહીં ને, એટલે કદાચ ને કોઈક એવી વાતો હોય તો આપણે પચાવી રાખવી. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કીધું, શું? ગુહ્ય વાર્તા પ્રકાશ્યા નૈવ કુત્રચિત. કોઈની જે ગુપ્ત વાતો હોય ને, જ્યાં પ્રકાશિત કરવા જેવી ન હોય. કોઈક માણસે પોતાનું હૃદય હળવું કરવા માટે, મન હળવું કરવા માટે તમારા ઉપર અપાર વિશ્વાસ મૂકીને વાત કહેલી હોય તો એ વાતને ક્યારે કોઈ દિવસ કહેવાની નહીં. ગણપતિજી મહારાજના પગ છે એ કેવા છે? ટૂંકા છે, નાના છે. તો એ એવું શીખવે છે કે કોઈ પણ કાર્યમાં ક્યારેય ઉતાવળ કરવી નહીં. ઉતાવળું પગલું છે એ દુઃખ ભરેલું પગલું કહેલું છે. એટલે વિચારીને જ પછી આગળ કામ કરવું. અર્થાત કે તમને જે કંઈ કામ કરવું હોય ને તો ડાયરેક્ટ ઉતાવળા પગલેથી નિર્ણય લઈ લેવો નહીં. વિચારી અને પછી જ આપણે નિર્ણય લેવું. હા, અને 4 હાથ છે એમાં અંકુશ, પાસ, મોદક અને આશીર્વાદ છે. અંકુશ છે એ મન ઉપર સંયમ રાખવા માટેનું ગણપતિજી મહારાજે સાધન રાખેલું છે. પાસ છે ઇન્દ્રિયો અને અંતઃકરણને શિક્ષા કરવા માટે. મોદક છે એ આનંદ કરાવનાર છે, અને આશીર્વાદિક સર્વેનું ક્ષેમ કરાવનાર છે. આવી રીતે ગણપતિજી મહારાજ રિદ્ધિ અને સિદ્ધિના દેવ છે. એની 2 પત્નીઓ છે. એટલે હરેક કાર્યની અંદર ગણપતિજી મહારાજની પૂજા થાય છે, અને રિદ્ધિ અને સિદ્ધિ ત્યાં હાજર રહે છે.